વિસાવદરની અંદર રાજકીય ગરમાવો આવ્યો છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા અવારનવાર ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવે છે। ખાસ કરીને ક્યાંક એવી પણ વાત સામે આવી હતી કે વિસાવદરની અંદર બોગસ મતદાન કરવામાં આવી રહ્યું છે અને કિરીટ પટેલ દ્વારા પોતાના માણસોને બૂથ મથકની બહાર ઊભા રાખવામાં આવ્યા છે। એવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળી કે તેમણે આ વિષયને લઈને શું કહ્યું હતું। કોઈ જાતની એનામાં શરમનો છાંટો નહોતો। બે ત્રણ વખત મેં મોટા મોટા અધિકારીને મોઢે મોઢ કહી દીધું, બે ત્રણ વખત, કે સાહેબ આ સરકારને સમય બદલાઈ જાય, જીરવી શકો એટલું કામ કરો, તોય એનામાં શરમનો છાંટો નહોતો। દાંત કાઢતા જાય, ખોટું કરતા જાય। જનતાની શરમ નો આવી, ભારત દેશની શરમ નો આવી, ભારતના સંવિધાનની શરમ નો આવી। લોકશાહી બચાવવાની જવાબદારી જેના ઉપર હતી, બે બેન ત્રણ ત્રણ સ્ટાર મૂક્યા હતા ને, એ ગામમાં રોલા પાડવાની લોકશાહી બચાવવાના સ્ટાર હતા। તું 3 વાળો છો ને તો તારી 3 ગણી જવાબદારી છે, તું 2 સ્ટાર વાળો છો તો ડબલ જવાબદારી છે। એ કિરીટ પટેલની દલાલી કરતા હતા ખુલ્લેઆમ અને બેશરમ બનીને। એને શરમનો છાંટોય નહીં। રંગે હાથ ચોરી કરતા કોકને પકડી લે કેમ હી હી કરે હામું જોઈને એમ કરતા। તમે વિચાર કરો કે કેવડી મોટી લડાઈ લડવાની હતી। અલગ અલગ અનેક બૂથમાં, જેમ કે ઝાંઝેસરમાં હું સવારમાં ગયો હતો, ત્યાં કિરીટ પટેલનો જે પાયદળિયો છે એને ખૂબ હલકાઈ કરી। મેં એને મોઢે મોઢ કીધું કે ભાઈ ચૂંટણી પતી જાય ને મજા નહીં આવે આમાં, સ્થાનિક માણસો તારાથી બીતા છે, હું કોઈના બાપથી બીતો નથી ભાઈ, અને અમારું બાંધણું લાંબુ હાલ છે। એનામાં શરમ નહોતી, છતાંય પછી મેં પાછળથી માણસો મોકલ્યા, ખોટું કરે, બૂથમાં માણસોને ધમકાવે। હું ગયો તો મેવાસા ખડિયામાં, દિનેશ મહેતરના ગુંડાઓએ પ્રિસાઇડિંગ અધિકારીને 2 લાફા મારી લીધા અને કીધું કે ખોટું કરવા દે નકર તારું ખૂન કરી નાખું। હું પહોંચ્યો તો મારી ગાડીને ઘેરી લીધી, 15 ગાડીઓએ મારી ગાડીને ઘેરી લીધી અને 500 ગુંડાનું ટોળું થઈ ગયું। ગોપાલ ઇટાલિયાને જવા નથી દેવાનું, મેવાસા ખડિયાની વાત છે। બૂથ કેપ્ચરિંગ કરી લીધા અને ચૂંટણી જીતવા નીકળ્યા છે। ત્યાંથી થુંબાળા ગયા, થુંબાળાની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરને માર્યો કિરીટ પટેલના ગુંડાઓએ, અને ત્યાં બોગસ મતદાનની કોશિશ કરી, પણ ત્યાં પ્રભાતપુર ગામના આપણા બૂથ એજન્ટ બેઠા હતા, એને મોરચો હાંચવો, એજન્ટ ને ધમકાયો, તને તાર ભાઈ જીવવું છે કે મરી જાવ, કે મરી જ જવું, હાલો ચાલુ કરો, અને ત્યાં બોગસ મતદાન થુંબાળામાં ન થવા દીધું। દોસ્તો, અહીંયા હું જૂના વાઘણિયા ગયો, કિરીટ પટેલ પોતે બૂથમાં જઈને બૂથમાં બેઠેલા મહિલા અધિકારીને છેડછાડ કરી લીધી, એની હારે હાથાપાઈ કરી લીધી। ઓલા મહિલા ઓલું બટન દબાવવાનું હોય એની ઉપર મહિલા બેઠી હોય બધી જગ્યાએ, એ મહિલાનો હાથ છટકી લીધો કિરીટે પોતે, અને પ્રિસાઇડિંગ ઓફિસરને 2 લાફા માર્યા વાઘણિયામાં। ત્યાં તો કાલે ફરીથી મતદાન થવાનું છે। હું વાઘણિયા પહોંચ્યો તો પોલીસ વાળા આવી ગયા હતા, પણ હાવ જાણે કિરીટ પટેલના પાગ્યા હોય ને એમ ઉભા હતા, હી કરતા। એકેયને શરમ નહોતી કે પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓના હાથ ઝૂંટવી અને કિરીટ પટેલ બોગસ મતદાન પોતે કરાવતો હતો, બીજા નહીં, પોતે। હું જૂના વાઘણિયા પહોંચ્યો એટલે એ ગાડીઓ લઈને કર્યા પહોંચ્યા, એટલે મેં જૂના વાઘણિયાથી મારે જે લખવાનું હતું લખી વખીને જે કાંઈ કરીને હું ભાગ્યો, કર્યા ગયો। એટલે કિરીટ તો ભાગી ગયો, પણ એના પાયદળિયા બૂથમાં બેહી રહેલા, એ વંડિયું ઠેક્યા, મારી નજર સામે પાછલી દિવાલ શાળાની કૂદીને ભાગ્યા। હું અંદર ગયો તો પ્રિસાઇડિંગનો કાટલો પકડી લીધેલો હતો એમણે, પ્રિસાઇડિંગે કીધું મને કે અમારો કાટલો પકડી લીધો, અને ધ્રુજતા હતા બધા લોકો, પરસેવો છૂટી ગયેલો સરકારી માણસો કે આ તો ગુંડા છે, કિરીટનો એક પાગ્યો ત્યાં કરિયા ગામમાં જ રહે છે। એને મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, કિરીટના ખોળામાં બેન હોશિયારી કરો છો, પણ કાંઈ વાંધો નહીં, સમય બદલાય તેથી તમને તમારો બાપો બચાવવા નહીં આવે। અને તમે માનશો નહીં, ખુલ્લે આમ બૂથના એજન્ટોને ધમકાવે કિરીટના માણસો। હું કરિયા હજુ પહોંચ્યો ત્યાં માલીડામાં કિરીટની ગાડીઓ પહોંચી ગઈ, અને ત્યાં 2 લાફા માર્યા પાછા પ્રિસાઇડિંગ અધિકારીને, મહિલાવાળે ત્યાં ઝપાઝપી કરી, એને તો બૂથમાંથી મશીન ક્યાંય લીધું તોય હાથ મત નાખી દીધા। માલીડામાં ફરીથી વોટિંગ થવાનું, ત્યાંથી એ આગળના ગામડામાં સામતપરા બાજુ ગયો, પસવાળા બાજુ ગયો, ત્યાં ખોટું મતદાન કર્યું। કિરીટ પટેલ પોતે ગુંડાગર્દી કરતો હતો, પોતે મહિલાઓની હારે ઝપાઝપી કરી, પોતે પ્રિસાઇડિંગને લાફા મારતો હતો। આનથી હલકટ માણસ હોય કેવો દુનિયામાં? તમે 40 વર્ષથી ભાજપ, અને હું પોતે બધે હાજર, હું કોઈની સાંભળેલી વાત નથી કરતો। ગોપાલ ઇટાલિયાને આ ચશ્મા વાળી આંખે જોયેલી હોય ને એટલી જ વાત જાહેરમાં કહું છું। આ ધંધા કર્યા કાલ કિરીટ પટેલે। દોસ્તો, હલકાઈની હદ વટાવી દીધી, એમાં કાંઈ ઘટવા નથી દીધું। પણ મેં નિર્ણય કર્યો છે દોસ્તો, કે હું ચૂંટણી જીતું કે ચૂંટણી હારું, પણ ગુંડા ઉપર જંતુનાશક દવા છાંટવાનું કામ મારે સંભાળવાનું છે દોસ્તો આ વિસ્તારમાં। અને એમાં
દરેક વખતે મારે તમારા આશીર્વાદની મદદની જરૂર પડશે. હું પાછું પગલું નહીં ભરું. હવે મેં પગલું આગળ ભર્યું છે, હું આગળ જ ભરીશ. પણ ટાણું આવે, સમય આવે, જરૂર પડે ત્યારે તમે બધા મને સાથ આપજો એવું વિનંતી કરું છું. દોસ્તો, વાજડીની અંદર કાલે અહીંયા ઓલું સેન્ટર છે. હજુ તમને આ તો મેં કીધું, એ તો ખરાબ ઘટના છે. એનાથી ખરાબ હું થયું કાલનું કહું. કાલે રાત્રે હું 11:30 સરદાર પટેલ સંકુલમાં ગયો. આખી વિધાનસભાના તમામ ઈવીએમ મશીન ઈ ન્યા જમા કરાવવાના હતા સરદાર પટેલ સંકુલ માંડાવડમાં. એટલે આખી વિધાનસભામાં જેટલા સરકારી માણસોને બૂથમાં ડ્યુટી સોંપી હતી એ બધા રાતે ન્યા હોય જ, કેમ કે જમા કરાવવા આવવું પડે, સહી કરીને છૂટા થાય. બધા હતા, નાના મોટા બધા પટ્ટાવાળા સહિત. તો અનેક સાહેબો મને ત્યાં મળ્યા, મને જોઈ ગયા. એટલે ખૂબ મોટું ટોળું હતું, 500-700 જણાનું. અલગ અલગ બધા પોતપોતાના કામમાં ફરતા, કોઈ કોઈલા ટેબલે, કોઈ કોઈલા ટેબલે, કોઈ કાંઈ બેઠા, કોકનું પતી ગયું ટોળું વળીને વાતો કરતા હતા. જેવી મારી એન્ટ્રી થઈ એટલે બધાનું ધ્યાન ગયું કે ગોપાલ આવ્યો. બધાના આંખોમાં ચમક આવી, સ્માઇલ આવી, ખુશ થયા. કોઈ ખારો માણા આવ્યો, રાજી થયા. મોટા જોઈ ખબર પડી જાય ને, રાજી થયા, દુઃખી થયા. એમાંથી મને એક સાહેબ મળ્યા, એની ડ્યુટી હતી વાજડી ગામમાં. અને મને કે ગોપાલભાઈ 2 કલાક ટક્કર ઝીલી મેં. મને મારી નાખવાની ધમકી આપી, પણ મેં એમ કીધું કે મારી નાખો મારી નાખો, પણ મત એ કઈ ખોટો નહીં આપવા દઉં. ઈ કાંડ કરનાર વિપુલ ઓલો ઈ સાહેબ આટલી નાની હાઈટના સાહેબ હતા, પટેલ સમાજના હતા. એની ઉંમર મોટી હતી, સાઈઝ નાની હતી, શરીરનો બાંધો, હાવ પાતળા એવા ઢીંચકા એવા સાહેબ હતા. અને રોવા જેવા થઈ ગયા કાલે મારા મોઢે કે ભાઈ ભગવાન ભાળી ગયા, પણ તોય મેં રેઢું નથી મૂક્યું. ભાઈ મેં એટલી મારી નિષ્ઠા દેશ પ્રત્યે નિભાવી છે, તમે એની નોંધ રાખજો. મને એને કાલ રાતે આ કીધું. વિપુલ કાવાણી જેવા ગુંડાઓ તમે બૂથની અંદર જઈ 2 કલાક સુધી પ્રિસાઇડિંગ ને મારી નાખવાની ધમકી આપીને બોગસની કોશિશ કરી. સાહેબે થવા ન દીધી. સાહેબ મને રૂબરૂ મળ્યા. મને નામ નથી ખબર, નીચે થડીના માણસ છે, કોકને પૂછી લેજો કે કોણ હતા. પ્રોફેસર હતા કોઈ કોલેજના. બીજા 7-8 એવા પ્રિસાઇડિંગ ઓફિસર મને ત્યાં મળ્યા. ત્યાં આ વિસાવદરના પ્રાંત અધિકારી હિરવાણિયા સાહેબ ત્યાં બેઠા, જ્યાં આખી ચૂંટણીના મેન સાહેબ છે. હવે હું થયું કે ત્યાં જે 7-8 પ્રિસાઇડિંગ હતા એમાં મહિલાઓ હતી. એ બધાને હું વારાફરતી મળ્યો. હું ને ઈ મને મળ્યા, કેમ કે હું ક્યાં ઓળખું છે ને ઈ મને ઓળખે છે. મળ્યા એટલે વાત થઈ કે અમારા બૂથમાં આવું છું, ઓલો કે અમારામાં આવું છું, અમારામાં આવું છું. તો મેં કીધું સાહેબને કયો? બધાએ કીધું કે હિરવાણિયા સાહેબને કીધું કે અમને માર્યા, અમને ધમકી મારી, અમને હેરાન કર્યા, અમને માનસિક ત્રાસ આપ્યો, ખોટું મતદાન કરાવવા અમારા ઉપર દબાણ કર્યું. બધાએ હિરવાણિયા સાહેબને રજૂઆત કરી. હિરવાણિયાએ બધાને વારાફરતી જેને રજૂઆત કરીને એને એમ કીધું કે આવું તો થાય. આ વિસાવદરના તમારા પ્રાંત અધિકારી 1 થી 1 માણસ કિરીટ પટેલના દલાલ બનીને બેઠા છે. કોના ભરોસે જીવવાનું, કોના ભરોસે આ દેશમાં કરવાનું? હું હાલો ગોપાલ ઇટાલિયા કઈ પોતાની લડાઈ તો લડતો નથી. મારે કઈક જોતું હોય તો હું મારી રીતે કેપેબલ છું, બધું બની જાઉં. પણ આ લડાઈ કઈ છે તમે કલ્પના કરજો. કિરવાણિયા કે આવું તો થાય. આજે સવારે હું ગયો તો જુનાગઢ, વહેલા જાગીને 10 વાગે પહોંચી ગયો. ને આજે સ્ક્રુટિનીનો દિવસ હતો. એટલે ન્યા એવું થાય કે કયા બૂથમાં કેટલા મત પડ્યા એનો બૂથ વાઇઝ હિસાબ રજૂ કરે. એટલે મેં વાંધો ઉઠાવ્યો. મેં એમ કીધું કે ભાઈ આ રૂપાવટી ગામમાં 87% મતદાન થયું છે, એમાં મને વાંધો છે. 87% મતદાન કેવી રીતે થાય કોઈ પણ ગામમાં? નવી ચાવંડમાં 86% મતદાન થયું, કેવી રીતે થાય? એ શક્ય જ નથી. પસવાડામાં 76% મતદાન, જૂના વાઘણિયામાં 74% મતદાન. જે ગામમાં ઊંચું, જાવરડીમાં મતદાન થયું, લ્યો 72% મતદાન જાવરડીમાં. મેં બધા ગામનો વાંધો ઉઠાવ્યો કે આ મતદાન ખોટું મતદાન છે, આ વ્યાજબી મતદાન નથી, આ બોગસ મતદાન છે. હિરવાણિયા સાહેબ મને કે અમે જે બૂથનો મેં વાંધો ઉઠાવ્યો એટલે સામેથી એને એના માણસો બેઠા, લગભગ 50 જેટલા મોટા મોટા અધિકારી બેઠા, બધા મામલતદાર ને એડિશનલ કલેક્ટર ને બધા ઘણા મોટા મોટા સાહેબો બેઠા હતા બધા એ રૂમમાં. ઉમેદવારમાંથી હું એક હતું, કોંગ્રેસમાંથી કોઈ નહોતું, કેમ કે એને એવી કઈ પડી ન હોય, અને બાકી અપક્ષ ઉમેદવારોના એજન્ટો હતા. એટલે મેં એમ કીધું કે ભાઈ આ રૂપાવટીમાં 87% મતદાન ખોટું છે, આમાં મારો વાંધો છે, તમે મારી ફરિયાદ લખો અને આમાં ફરીથી મતદાન થાય એની કોશિશ કરો. એટલે એને પેલા એવું કીધું કે ભાઈ પ્રિસાઇડિંગ અધિકારીએ જે કઈ નોંધ મૂક્યો ને એ રૂપાવટીની ડાયરી લાવો. એટલે ઓલા સાહેબે ડાયરી આપી અને એને કીધું કે ભાઈ રૂપાવટીમાં પ્રિસાઇડિંગ અધિકારીએ કઈ લખ્યું નથી, એટલે અમે એમ માનીએ છીએ ઘટના કઈ બની નથી.
એટલે મેં પછી જેટલા બૂથ કીધા, જાવલડી છે, માણંદિયા છે, નવી ચાવણ છે, જે કાંઈ ગામડા હતા એ બધાના મેં નામ આપ્યા કે આમાં મતદાન વધુ છે, તમે જુઓ. એટલે એને બધાય બૂથની પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી મગાવી. એ ડાયરીમાં કાંઈ હતું નહીં. એટલે મેં એમ કીધું ડાયરીમાં હોય તો જ બધું બન્યું છે એવું ખરું એમ ને? તમારી પોલીસે મેં કીધું અમારા 50 કાર્યકર્તાને એરેસ્ટ કરી લીધા અને એકેય ઉપર એફઆઈઆર નથી અને કોઈને ડિટેન નથી બતાવ્યા, તો ઓન પેપર અમને એરેસ્ટ નથી બતાવ્યા એટલે અમારી ધરપકડ નથી થઈ એવું માનવાનું? કોઈ અમને લાફો મારી જાય, હું પોલીસ સ્ટેશન જાઉં, પોલીસ એફઆઈઆર ન લખે તો મને કોઈ નથી માર્યો એવું હોય? તમે મેં કીધું કઈ વાત લઈને બેઠા છે? પેલા મુખ્ય ઓબ્ઝર્વર બેઠા હતા, એની હાજરીમાં મેં જે કીધું છે, અડધી કલાક મેં એને કીધું, મેં કીધું તમે છે ને દેશના ગદ્દારો છો અને તમે દેશ બરબાદ કરવાનો પાયો નાખનારા તમે છો, એવું આજે મેં મોઢે કીધું. તમને છે ને દેશ બરબાદ કરવાની મુબારક. ગોપાલ ઇટાલિયન ભૂલી જાઓ, ગોપાલ મહાન નથી. દેશ બચાવવાની જવાબદારી સરકારે તમને આપી છે, જનતાએ તમને આપી છે. તમારામાં એટલી શરમ નથી કે 87% મતદાન રૂપાવટીમાં થયું તો કેમેરો ખોલો અને કેમેરામાં ચેક કરાવો મારી હાજરી. આ ઈરવાણિયા સાહેબે ના પાડી દીધી, કેમેરા બેમેરા કાંઈ જોવા નથી. આ જ ઈરવાણિયા, સવાલ ઈરવાણિયાનો નથી, સવાલ એક એક ડાયલ ઉપર આવા બેઠા છે ને એ વાતનો મોટો સવાલ છે. એક માણસ ખરાબ હોય તો એની દવા થાય, પણ હોય એટલી બધી જગ્યાએ ખરજવા નીકળ્યા હોય તો એનો મલમ કરવો પડે લાંબા ગાળે. તમારા આશીર્વાદ મારે આ મલમ કરવા જોતા છે. મારે હું બની જાઉં છે, હાલો કયો મને? અને હું બાકી હું રહી ગયો જીવનમાં બનવામાં? હું બધું જ બની ગયો. એક નાના એવા ગામડામાં જન્મો, ઓશાળું જીવન જીવતા હતા. બસનો પાસ કઢાવવો હોય ને તો 4 જણાને પૂછવું પડે કે ભાઈ ક્યાં કાઢી દે, કઈ બારીએ જવાનું, કયું ફોર્મ ભરવાનું. એ જીવન મારું હતું. આજ હવે જીવનમાં કાંઈ નથી ઘટતું. ભગવાને એવડી બુદ્ધિ ને એવડું બળ આપ્યું કે આપણા દંપત ધારીએ કરીએ, પણ હાવાનું શું કરવાનું? મેં એને મોઢે એમ કીધું કે સાહેબ તમે ગોપાલ ઇટાલિયાની તરફેણ જીવનમાં ન કરતા, કોઈ પાર્ટીની તરફેણ જીવનમાં ન કરતા. તમે તમારા સરકારી પ્રિસાઇડિંગ અધિકારીની તો તરફેણ કરો. તમારા માણાને મારી ગયો ઓલો કિરીટને તમે એની તરફેણ નથી કરતા. 10 બૂથોની અંદર કિરીટ પટેલે મારામારી કરીને ખોટું કરવાની કોશિશ કરી. જોકે મોટા પાયે થયું નથી કાંઈ, પણ કોશિશે કિરીટે ઓછી નથી કરી. કિરીટે પ્રિસાઇડિંગને માર માર્યો, બહેનવારે ઝપાઝપી કરી. ઈ પછી ચૂંટણી અધિકારી કિરીટની ફેવરમાં છે. ક્યાં ન્યાય લેવા જાશો કયો મને? પોલીસની તો વાર્તા ક્યાં મારે અત્યારે તમને કરવી? ન કરે એને પાછું બહુ, એને ઈગો બહુ હોય, એને તકલીફ પડે કાંઈક કહી દો કે તમે અમને આમ કહો છો, પણ તમારે તો ધંધા જ એવા છે. એટલે દોસ્તો આ ચૂંટણીમાં તમે બધાએ ઘણું જોયું, ઘણું જાણ્યું, અને મેં ઘણું જોયું, ઘણું જાણ્યું, મજા આવી. ગુંડા જોયા, પોલીસ જોઈ, નેતા જોયા, દારૂ જોયો, રૂપિયા જોયા, કેટલું કેટલું જોવા મળ્યું. અને મને જોયો કે નહીં? મારી જેવો માણસ છે એ જોયું કે ન જોયું? કઈ બધા થોડા કઈ એક હરખા હોય, કોક ને નો એની માએ હું કઈ જણ્યા હોય. યા ઉભા અહીંયા બધું જ કઈ સરકારના ખોળામાં ન બેહી ગયું હોય. કોક હોય ગામડાનો ખેડૂનો દીકરો, એ હલે નહીં, મૂળિયા નાખી ગયો હોય. ના ના, હારું ને, આભાર બધાનો. અમારી તો એટલી વિનંતી બધાને છે, ફરીથી કહી દો, હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ. ભાઈ મારો ઈરાદો સારો છે. જાણતા અજાણતા મારાથી કઈ ભૂલ ભવિષ્યમાં થાય મોટું મન રાખજો, પણ મારો ઈરાદો ખરાબ નહીં હોય એ વાતની લાખ રૂપિયાની ગેરંટી છે. હું જાહેર જીવનમાં 10 વર્ષથી છું. ભાજપે આ ચૂંટણીમાં મારી ભૂલ ગોતવાની કઈ કોશિશ નહીં કરી હોય, પણ કાંઈ હાથમાં આવ્યું? એક મુદ્દો હાથમાં, પછી ડાળું દેવાનું, હિન્દુ મુસલમાન ને 2-3 બોલા ગોતી આવવાનું, એ બધું, પણ એમાં કઈ દમ નથી વાત. એ સિવાય ગોપાલ ઇટાલિયાને વ્યક્તિગત રીતે ખરાબ ચિતરવાની એક પણ વાત 10 વર્ષ પછી ભાજપને મળતી નથી. નકર 10 વર્ષ જે માણસ રાજકારણમાં હાલી જાય ને એ 5 ગુંડાળામાં એનો પગ પડ્યો જ હોય. ન્યાયી માણસ દબાતો હોય. ગોપાલ ઇટાલિયાનો એક કુંડાળામાં પગ નથી પડ્યો ને એટલે આટલી તાકાતથી કિરીટ પટેલ જેવા ગુંડાને લલકારીએ કે દોસ્તો એક સિંગલ કુંડાળામાં અમારો પગ ન હોય. કેમ કે એવા ધંધા જ કરવા હોત તો અહીં થોડા આવ્યા હોય, અને આ પગ્યા ન હોત ને એવી હલકી માનસિકતા લઈને જાહેર જીવનમાં આવ્યા હોય તો ટકે કેટલા દી જનતાને ખબર પડી જાય. અને એટલે હું તમને ફરીથી વિનંતી કરું છું, ચૂંટણી પતી ગઈ છે, હું ઘણા કામમાં અહીંયા લાગવાનો છું. અત્યારે તો અહીં બીજુંથી અહીંયા હું બધું મારું કામ કરીશ. પછી થોડાક દિવસ મારી પરિવાર, મારી દીકરીને હું 1.5-2 મહિનાથી મળ્યો નથી, વિડીયો કોલમાં જોઉં છું એને કાયમ. મારી દીકરીને મળું, પછી એને લઈ આવું,
અને બીજા 2-3 મારા નાના મોટા કામ માનો મેં કીધું એમ પાર્ટીના બધા નેતાનો આભાર માનવા અમદાવાદમાં મીટિંગ રાખશું, દિલ્હીમાં એકાદી મીટિંગ કરશું, બધું જે કાંઈ પ્રોસેસ હોય એ કરીને કામે વળગવાનો છું હું. અને એમાં મને તમારા બધાના આશીર્વાદની જરૂર છે, ટેકાની જરૂર છે. એમાં માર્ગદર્શન આપજો, જે કાંઈ કામ હોય આરે મળીને કરીએ. હું નાનો છું આમ ઉંમર અનુભવ સમજણમાં, તમે અમારો હાથ પકડજો એટલે બધાનું ટેકે ટેકે હાલ છે. અને બધાએ બહુ મહેનત કરી, બહુ મદદ કરી, બધાનું જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ આખી ચૂંટણી ભગવાનના ટેકે હાલી. આખી ચૂંટણીમાં હું તમને ગણાવી શકું એવી લગભગ 50 ઘટનાઓ એવી બની, એ ઘટનામાં એમ થાય કે અરે મરી ગયા, ત્યાં બીજી સેકન્ડે હવળું પડી ગયું હોય, એવી 50 ઘટના બની. ખરેખર હું ગણાવી શકું એમ છું, પણ એ ક્યાંક વ્યક્તિગત ડાયરામાં બેઠો તો કહીશ કે કેવું કેવું. તમે જુઓ, પેલા ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને રૂપિયા આપ્યા અને કીધું કે તમે વેચો. બી ટીમ, હા. અમને આરોપ રંગે હાથ પકડ્યા તો માનવા કે હું નાવા ગયો હતો, પણ તને ન્યાજ નાવાનું મળ્યું. એક બાથરૂમમાં 3 જણા લાય પકડ્યા તો કબૂલવા તૈયાર નથી. ઓલો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો તો કબૂલતો નથી, ખોટું કરતા. અને હું અફવા ફેલાવાનું, તમે ભાજપ અને કોંગ્રેસ બેયનું ષડયંત્ર જુઓ કે ભાજપ ગોપાલ ઇટાલિયા ઉપર કોઈ પણ આરોપ મૂકે તો જનતા માનવા તૈયાર નહોતી કે ગોપાલ એવો માણા તો નથી લાગતો. એટલે એને શું કર્યું, કોંગ્રેસને ભાડે રાખ્યા, કામે રાખ્યા કે પૈસા ભાજપ વાળાએ કોંગ્રેસને પૈસા આપ્યા. હવે એમાંય કરપ્શન થયું ને એમાં કોંગ્રેસમાં ડખો થયો છે. ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં વિડીયો બનાવવાના ભાજપમાંથી આવતા હતા 5 લાખ અને આ લોકો 1.5 લાખે પૂરું કરી નાખતા. એ વાત આ વિડીયો બન્યો પછી બહાર આવી અને એમાં નાઈટમાં ડખો થયો. વિચાર તો કરો ક્યાં કઈ હદે ભ્રષ્ટાચાર આ દેશમાં છે, કઈ હદે. ઓલાએ ભાજપ જો ગોપાલ ઇટાલિયા પર આરોપ કરે તો પબ્લિક માને નહીં, કેમ કે હું એવો કોઈ ખરાબ માણા હું ક્યારેય હતો જ નહીં. એટલે કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટીના કેટલાક એવા વ્યક્તિ હોય એને બોલાવે, કોકને લાખ રૂપિયા, કોકને 1.5 લાખ, કોકને 2 લાખ. પછી એવો વિડીયો ત્યાં હોટલમાં સાયો નામ બનાવી લે કે ગોપાલ ઇટાલિયા કે ભાજપ આરે મળેલો છે ને અમને એકને જ ખબર પડી ગઈ એટલે હું નીકળી ગયો, મારે તો ભાઈ ભાજપનો વિરોધી છું અને આ મળેલો. એટલે ગામને શું થાય, પબ્લિકને, કે આપનો માણસ આવું કહે છે ગોપાલ ભાજપ આરે ગુપ્ત મીટિંગ કરે છે, અંધારામ મીટિંગ થઈ છે. એટલે સીધી રીતે કોઈ આરોપ મૂકીએ કેમ નહોતા, અવળી અફવા ફેલાવે કે ગોપાલ રાતે ગુપ્ત મીટિંગ કરે છે. લે બોલો, અને ગુપ્ત મીટિંગ કરે છે એવું કહેવાના 2 લાખ. તમે 10 વીઘાનું ખેતર આખું વરો ખેડો, ટાઈટ તડકો, વરસાદ, પાણી, જીવ જંતુ બધું કરીને માંડવી પકવો ને વેચો ને તેથી 2 લાખ નથી વધતા. અને આમાં 1.5 મિનિટના 2 લાખ ક્યાંથી આવે છે માલ? અને કોંગ્રેસ ભાજપ બે પાછો ઓલા ઓડિયોમાં કહે છે કે ઓલાના તો 1 લાખ જ આવે, એના દાદા જાણે ટેકાના ભાવની ખરીદી કે આના 1 લાખ જ આવે, બધાને એટલા ન હોય ને. એટલે એમ કે 20 નંબરના આટલા આવશે, 40 નંબરના આટલા આવશે, એમ ભાવ હાલતો. બોલો, ભાવ તાલ ઘેટા બકરા ગધેડા ઘોડા બકરાનો હોય, માણાનો કોઈ ભાવ ન હોય, માણાનું મોલ હોય, માણસના આત્મામાંથી નીકળેલો ભાવ હોય. રૂપિયામાં માણાની કિંમત ન હોય. પણ આને કે કોણ? અને બીજી વાત કે પૈસા તો પકડ્યા, એ તો ભગવાને રસ્તો બતાવ્યો, અમે તો શું છીએ હાલો. પણ તેથી ભગવાને બીજો રસ્તો બતાવ્યો. ઓલાના ખેતરે દારૂ ઉતર્યો ને અમને કોકનો ફોન આવી ગયો કે આ દારૂ ઉતરે. મેં કીધું હાલો. અને થયું હું, દિનેશ મહેતરના કાકાની વાડીમાં દારૂ ઉતર્યો. જેવો ઉતર્યો કમ્પ્લેટ થઈને બોલાય ઓવડી બંધ કરીને ગાડી નીકળી ગઈ. ત્યાં અંકર ફોન આવ્યો, ત્યાં અમે પહોંચી ગયા. 1 બાટલી કોઈને વેચવા નથી દીધી, આખો માલ પકડ્યો. પણ એમાં હું છું એ જાણવા જેવું છે. કિરીટ પટેલની ગુંડાગીર્દી જુઓ કે અમે અમારી ટીમ લઈને દારૂ વાળા ઠેકાણે પહોંચ્યા. આખા ગુજરાતને બતાવ્યું કે કિરીટ પટેલ આપણા જુવાનિયા બગાડે છે, દારૂ વેચીને ચૂંટણી જીતવા નીકળ્યો છે. પોલીસ વાળા આવ્યા, પોલીસ વાળાએ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો. જેના ખેતરમાં દારૂ મળ્યો એને આરોપી નથી બનાવ્યા, ઉલટાનો એને ફરિયાદી બનાવ્યો. અને એમ કીધું કે ગોપાલ ઇટાલિયાએ દારૂ મૂકી ગયો ને એને રેડ પાડી. દોસ્તો, અમારા તો એજન્ટ નહીં તમારી પોલીસ પકડીને લઈ જાય છે. અમારા સુરત થી આવેલા કોર્પોરેટર ને પોલીસ પકડીને લઈ જાય. અમારી ઉપર તો એટલી બધી કડક વોચ છે તો અમે ક્યાંથી લઈ આવ્યા?
અને એવો આરોપ મૂક્યો કે આણે ને આણે મૂક્યું, તો આજથી સુધી એનો કઈ પુરાવો તો બહાર આવ્યો નહીં કે કોણ હતું ને કઈ ગાડી ને કયો નંબર. તમે તો અમારી વિરુદ્ધમાં હાલો છો, તમને કિરીટનો આદેશ છે. ખરેખર એવું હોય તમારે વાર કેટલી લાગે દૂધનું દૂધ ને પાણી કરવા. પણ વાસ્તવિકતા એ છે, મને એક ભાજપ, કેમ કે આ ચૂંટણીમાં ભાજપના કેટલાક સારા માણસોએ ખરેખર હારી મદદ કરી છે, એમાં ખોટું ન બોલાય મારે. ના ના, ખરેખર એમાં કોઈ મજાક મસ્તીનો વિષય નથી, પણ કેટલાક ભાજપના મિત્રોને તે અંદર ખાને આત્મા જાગ્યો અને એને હારી મદદ કરી. આ ઘટના બન્યા પછી કિરીટ પટેલે પોલીસને આદેશ આપ્યો, અને તમે યાદ કરજો એવું બન્યું તું કે નહોતું બન્યું. જેવો અમે તે દિવસે રાત્રે દારૂ પકડ્યો, કિરીટ પટેલે મોટા મોટા તમામ ગામની અંદર લગભગ 1,000 પેટી દારૂ ઉતાર્યો હતો, બધા ગામડામાં. પછી એને શું કર્યું તમે જોજો, યાદ કરજો બધા એ ઘટનાને, કે જેવો અમે આણંદપુરમાં દિનેશ મેતરની વાડીએથી દારૂ પકડ્યો, આખા જુનાગઢ જિલ્લાની પોલીસ અહીં વિસાવદર ભેસાણમાં કબજો લઈ લીધો. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા જે બીજા જિલ્લામાંથી હતા એને પકડીને બધાને પૂરી દીધા તેદી રાતે. ખ્યાલ છે બધા? એટલી ગાડીઓ આવી. હું કામ? કિરીટે એવું કીધું કે આ ગોપાલ નહીં, એની હારે જે બીજા બાયના આવ્યા ને ઈ મારા બેટા એની હારે છે ને, એમાં આપણું બધું પકડાઈ જાય છે. એટલે ઈ બધાને પકડી લ્યો, ગોપાલ એકલો જ કેટલું પકડશે. અને તેદી રાતે દારૂ વેચવા નતા ગામડે. એ પછી મને અલગ અલગ 5 ગામમાંથી ફોન આવ્યા, વિડીયો આવ્યા, પણ અમારા માણસો એટલા બધા પકડી લીધા કિરીટે કે પછી એકલા ક્યાંય પોગાય એવું હતું ને, એટલે મેં જાતું કર્યું. અલગ અલગ અનેક ગામમાંથી, મારે નામ નથી લેવા, બધાને ખબર છે કયા ગામમાંથી વિડીયો આવ્યા. એટલો બધો દારૂ પીવડાવ્યો. બહેનો વિચાર કરે કે 40 વર્ષથી ભાજપની સરકાર છે, દર ચૂંટણીએ તમારે દારૂ પાઈને મત લેવા પડતા હોય, તો આપણે કયા સમાજમાં રહીએ છીએ, કેવી વ્યવસ્થામાં જીવીએ છીએ? શું આપણે એવા માણસો છીએ? શું આપણો દેશ એવો છે, આપણું ગુજરાત એવું છે કે તમારે દારૂ પીવડાઈને મત લેવાનો? કેમ તમને ટેકાના ભાવની વાત કરીને મત લેતા નથી આવડતું? ઇકોઝોનના મુદ્દા પર મત માંગતા નથી આવડતું? કેવડા રૂપિયા વેચા. અને આજની ઘટના કહું, અત્યારે હું ભેસાણમાં હતો, તો ભેસાણમાંથી અમારા માલીડા ગામના કાર્યકર્તાઓ આવ્યા હતા ભેસાણની મિટિંગમાં, જ્યાં માલીડામાં અત્યારે મતદાન છે આવતીકાલે. કિરીટ પટેલ અત્યારે માલીડા પહોંચ્યો છે અને આખા ગામને 1.5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. જમણવાર આજે રાત્રે 1.5 લાખ આખા ગામ વચ્ચે રૂપિયા, કાલે બધા ભાજપને મત દેવા. આજની અત્યારે ન્યા છે. અને હું ભેસાણથી માલીડા જવા નીકળ્યો, ત્યાં રસ્તામાં જેપી નો ફોન આવ્યો, જયસુખભાઈ પાગડાલનો અને ભાઈ ધર્મેશભાઈ, બધા કે ગોપાલભાઈ ક્યારે પહોંચો છો? એટલે પછી મેં ઓલાને કીધું ભાઈ માલીડા વાળો ખમાય, મોટી મણપરી બધા ગામજનો ભેગા થયા છે, તો હું જાતો આવું. અહીંથી કદાચ હું પાછો ન્યા જઈશ. માલીડામાં ગઈકાલે કિરીટ પટેલે પોતે દાદાગીરી મારામારી કરી, બુથ કેપ્ચરિંગ કર્યું. એના કારણે ચૂંટણીમાં મેં આજે વાંધો લીધો, એના કારણે નવેસરથી મતદાન થાય, તો આજ રાતે પાછો 1.5 લાખ ને જમણવાર લઈને પગ્યો. અને તમારે આવી રીતે પેરિસ બનાવવું છે. આ પેરિસ છે, પેરિસમાં આવું થતું છે બધું. પેરિસમાં દારૂ પીવડાવે, પેરિસમાં પછી ખવડાવે, પેરિસમાં પૈસા આપે, એટલે પેરિસમાં આવું હાલે છે. પેરિસ કેવી રીતે બન્યું છે આ તમે હું આંકો છો, કોઈ પૂછવા વાળું નથી. મિત્રો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એટલે હવે એ વાત પૂરી કરું છું. પણ હું તમારી પાસેથી આશા રાખું છું કે હું અહીંયા કામે વળગું અને કઈક નાની મોટી તકલીફ પડે, જરૂર પડે, 50 જણા લઈને જવાનું પડે, તો હું મોટી મોણપરી પાસે બહુ મોટી આશા રાખીશ હંમેશા માટે. પણ કામમાં ક્યાંય પાછા નહીં પડી, એ મારી જવાબદારી. કેમ કે આ મલકમાં મજા બહુ આવી મને તો. હા, એવી ક્યાંય મજા નથી હો ભાઈ. ઓહો, કેવું હજડબમ માણા, હજડબમ મલક. બસ ખોટ એક વાતની છે કે અહીંયા ના એવું નથી. કોઈ પણ વ્યવસ્થા હોય એમાં સારો વર્ગ હોય ને મોટો હોય, નબળો વર્ગ નાનો હોય. તકલીફ એ હોય કે સારો વર્ગ કઈ બોલે જ નહીં, બોલે નહીં, જોયા કરે, જેવું થતું એવું થવા દે, એ મોટી તકલીફ છે. ગામ આખું હોય 5000 નું, એમાં 3 જણા જ હલકી માનસિકતાના હોય, બાકી આખું ગામ સારું હોય, પણ આખું ગામ એને જોયા કરે નકરું, એટલે ઓલા છે ને દિવસે દિવસે મોટા બને. હું તમારી પાસે એવી આશા રાખું છું કે નબળા માણસો જો મોટા બનતા હોય, હારા 5 જુવાનિયા મોટા કેમ ન બને? તો હું એ કરવા માંગુ છું. રોડ, રસ્તા, નાળા એ બધું બન્યા કરશે, પણ માણા બનેલો છે ને હજડબમ થઈ જીવે ત્યાં સુધી ગામને હોકારો આપ્યા કરે. આજ હું છું, હું ઘડાઈ ગયો. મેં તમને કીધું એમ અનેક ઉતાર ચડાવ જોઈને હું આવો બન્યો છું, તાકાત વાળો વ્યક્તિ બન્યો. મને કોઈની બીક ન લાગે, ગુંડા હોય, પોલીસ હાથે. હું ઘડાઈ ગયો તો જીવું ત્યાં સુધી હું ધારું એવું સમાજને ઉપયોગી બની શકું નહીં. રોડ 5 વર્ષે પતી જાય, ગોપાલ ઇટાલીઓ ન પતે.
આવડતનો વિષય છે. તો હું એમ ઈચ્છું છું કે બીજી વાર જીવનમાં હું ધારાસભ્ય હોક ન હોઉં, રાજનીતિમાં હોક ન હોઉં, આ દુનિયામાં હોક ન હોઉં, અહીં હજડબમ 500 જુવાનિયા હોવા જોઈએ, આપને ટેકો દે ને એવા પહાડી હોવા જોઈએ. અને શીખવા હાવ નવરા બેટા બેટા ગલ્લે બેહીને ગેમ રમે એના કરતા અમારી હારે આવે તો વાંધો શું છે? તો મારી તો લાગ, મેં ભેસાણમાં ઈ કીધું, અહીંયા ઈ કીધું, અને કામ એવું સારું થાય, આપણો જ છોકરો કામ કરાય આવશે, પણ એને કઈક કોઈ શીખવાડેલું હશે તો ને. એટલે બસ હું આટલી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. આખા વિસાવદર તાલુકાના બધી જ્ઞાતિના હવ મતદારોનો હું તો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે બધાએ બહુ લાજ રાખી, બધાએ બહુ આબરૂ રાખી. આ એક ધર્મ યુદ્ધ મેં તમને કીધું એમ, જેમ મહાભારતના સમયમાં ધર્મ યુદ્ધ થયું તો એક તરફ પાંડવો ને એક તરફ કૌરવો. કૌરવો પાસે ફૂલ તાકાત, સેના, ઘોડા, હાથી, તીર, તલવાર, કામઠા બધું. પાંડવો બચારા એક રથ ને 5 ભાઈઓ અને કુટુંબના થોડાક આગેવાનો. પણ એની સત્યની તરફે ગોપાલ, સત્યની તરફ ભગવાન શ્રી કૃષ્ણ હતા. આપણે અહીંયા એવું છું, એક તરફ કિરીટ પટેલ, એના 400 નેતા, મંત્રી, મુખ્યમંત્રી, આ તે બધું જ. આપણી બાજુ ભગવાન 1000 હાથ વાળો હારે હતો, જે કરીએ ને સારું થતું જતું. અને પરિણામ બહુ સારું આવશે. એટલે હાફદાર રહેજો બધા. ગમે ત્યારે કીક મારીને વિસાવદર આવવાનું થાય. અને વિસાવદરના ઇતિહાસમાં ન નીકળી હોય એવી ભવ્ય રેલી આપણે દોસ્તો 23 તારીખે કાઢવાની. મત ગણતરી તો જુનાગઢમાં છે, કૃષિ યુનિવર્સિટીમાં, પણ ઈ ત્યાં તો આપણે બધા નહીં જાય, આગુ બહુ પડી જાય. આ વિસાવદર આપણે રહેવું, અને હું વિસાવદર આસપાસ જ જઈશ. હું નથી જવાનો સવારમાં, બધા કાર્યકર્તા બધા હશે, પછી હાંજકના જવાની જરૂર પડશે તો જાશું, પણ ત્યાં સુધી બધા અહીંયા હશું. તો તમે બધા આટલી લાગણીથી આવ્યા, આટલી મારી વાત સાંભળી, મોટી મોણપરી ગામે મને પ્રેમ આપ્યો આખી ચૂંટણી દરમિયાન, એ બદલ હું ગામ આખાનો, બધાય સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા બહેનોએ, આખા પંથકના બહેનોએ હૃદયના આશીર્વાદ મને, કેટલા દુખણા લીધા, ઓવાણા લીધા, દીકરીઓએ ચાંદલા કર્યા, અનેક લોકોએ મને એવા એવા આશીર્વાદ આપ્યા. હું તમને છેલ્લે પાછી એક વાત સાંભળી ગઈ કહી દઉં. આ જયંતિભાઈ નું એવું કેવું છે, ચા પાણી મૂક્યા છે એટલે કોઈ વૈયા જતા નહીં, બધા ચા પાણી પીને જાજો પાછા. પણ 2-3 ઘટના એવી બની, જયારે આ લોકો પૈસા લઈને મારા વિરુદ્ધમાં વિડીયો બનાવતા હતા, ત્યારે મેં કીધું 2-4 જણાને કે મોટા હડમતિયામાં મારી એક મીટિંગ હતી અને તમારા ગામના કોઈક વડીલ આવેલા, નાની મોણપરીના. હા, હવે 2 વીઘાના ખાતેદાર છે, હાવ નાનું ઘર, ગરીબ ઘર. એ બાપાની ઉંમર બહુ મોટી, બરાબર. ઈ ત્યાં મોટા હડમતિયા કોકને પૂછીને કે ગોપાલ ઇટાલિયાની સભા કેટલા વાગ્યે ક્યાં છે, તો હું ત્યાં અગાઉથી જઈને બેસી જાઉં તો એ મને રૂબરૂ મળે. ઈ એની રીતે વેતરણ કરીને હું ગાડી વાહન લઈને આવ્યા, મને ખબર નથી. ત્યાં સભા પૂરી થઈ, મને મળ્યા. ગોપાલભાઈ કે આ ધ્રુજતાથી કે આ 5000 રૂપિયા તમને મારે દેવાના છે, અમે બીજું કઈ ન કરીએ કે, પણ તમારી જેવો માણા કઈક બળ કરતો હોય તો આ મારા 5000. ઘડીક તો મને સંકોચ થયો કે આ બાપા આટલી ઉંમરના છે, ખેતી કરે છે, માણ ઘર હાલતું છે, મારે એના 5000 થોડા લેવાય. પણ પછી મને એમ લાગ્યું કે આ 5000 રૂપિયા નથી, આ એની લાગણી છે, હું ન લઉં તો એને દુઃખ લાગે. મેં લઈ લીધા. એક માડીને હું ગામડે ડોર ટુ ડોર પ્રચાર કરતો હતો, ભેસાણ પંથકમાં પગે લાગ્યો, એટલે એને ખબર હતી કે અહીંથી ગોપાલ નીકળવાનો છે. હાથમાં 50 નોટ રાખેલી, જેવો પગે લાગ્યો ને રામ રામ કર્યા તો હાથમાં 50 નોટ આમ પકડાઈ દીધી. મિત્રો, એવા અનેક લોકોએ, કોઈએ 1100 રૂપિયા, કોઈએ 50 રૂપિયા, કોઈએ 5000 આ મલકમાં લોકોએ મને આપ્યા. હું એમ સમજુ છું કે એ 50 રૂપિયા છે ને, એ ભાજપની આખી સરકાર પાસે રૂપિયા ન હોય ને એનાથી પણ મોટા રૂપિયા એ 50 રૂપિયા છે. અને આ જે વેચાણિયા લોકો હતા એને શરમ નથી કે એક ઓલી મરવા પડેલી આપણી માં, આપણી ડોશીમાં, એ 50 રૂપિયા ગોપાલને આપે છે, અને તું 2 લાખ રૂપિયા હાટું થઈને ગોપાલની વિરુદ્ધમાં વિડિયા બનાવે છે. ક્યાં ઓલા માળીનો આત્મા ને ક્યાં આનો આત્મા? દોસ્તો, આ ચૂંટણી 2 આત્માની વચ્ચેની ચૂંટણી હતી. એક બાજુ ઓલી માળીનો આત્મા હતો ને એક બાજુ આ ચોરનો આત્મા હતો. અને ભગવાન છે એ માળીના આત્મા હારે હોય, આપણા આત્મા હારે હોય. અને એટલે આ ચૂંટણીમાં આજ આપણા મોઢા પર જે આપણી સ્માઇલ છે, ચમક છે, એ આપણે સત્ય બાજુ રહ્યા, ન્યાય બાજુ રહ્યા, નીતિ બાજુ રહ્યા ને એની ચમક આપણે અહીં લઈને બેઠા છીએ.
બાકી ઓલકોર જો હોકો પડી ગયો, ટાટર પડી ગયું, કાંઈ છે જ નહીં. ભેસાણના અને વિસાવદનના કાર્યાલયમાં ટાટર પડી ગયું છે. આભાર માનવાની એની હિંમત નથી. એકેય તમે ખાલી એટલું બધા જે કાંઈ આ પંથકના ભાજપના નેતા હોય ને એટલું પૂછો કે જેટલા 400 જણા અહીંયા આવ્યા હતા, કમસે કમ માનવતાની દ્રષ્ટિએ ખોટું ખોટું આભાર માનવાનો વ્યવહાર ખરો કે નહીં? ખરા દિલથી નહીં તો ખોટું ખોટું પણ એટલું બોલવાની જવાબદારીમાં આવે કે ન આવે? તો પૂછો ભાજપનો ઝંડો લઈને ફરતા હોય ને તમારા નેતામાં એટલી શરમ નથી વધી કે આભાર માનવાનું તો આવે? અને આ ન આવે ખોટું ખોટું વિડીયો બનાવીને તો બધા ભાજપના જે આ ટોળું આટા મારતું હતું, કૃષિ મંત્રી તમારા ગામમાં રહી ગયા, ખોટું ખોટું આભાર માન્યો. 8 દી રહ્યા પણ આભાર 8 દી તમારું પાણી વાપર્યું, તમારા સંડાસ બાથરૂમ વાપર્યા, તમારા રોટલા ખાધા, બરાબર? મત તો દીધા ન દીધા પણ માલ મુદ્દા માલ તો વાપર્યો ને. આઈનો ખાટલા વાપર્યા, ગોદલા ગાદલા વાપર્યા, પાણી ખાધું, રોટલા ખાધા. ઈ વાતનો આભાર માનવાનો જેનામાં વેતો ન હોય ને ઈ લોકો અહીંયા આવ્યા હતા અને એમ કેતા મત દેજો. જેના ઘરનું આપણે પાણી પીધું હોય ને એનું ઋણ ન ભૂલીએ ને એ આપણી કાઠિયાવાડની સંસ્કૃતિ છે દોસ્તો. અને 10 દી રોકાઈને ધામા નાખ્યા પછી નાખ્યા લુગડે ઉપડી ગયા. તો કે મારી એટલી જ વિનંતી છે, જે કાંઈ ભાજપનો ઝંડો લઈને ફરતા હતા ને એને કહેજો કે તમારા મંત્રીમાં એટલો વેતો નથી, ખાલી ખાલી આભાર માનતા જાય. એ એક નહીં 400 હતા, 400 હતા ને, એક નહીં 400 હતા. ચાલો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, જવાન. ખૂબ ખૂબ આભાર. હરેશભાઈ સાવલિયા, પેટી છે ને, પેટીને સીસીટીવી કેમેરામાં મૂકેલી છે. સવારે હું પોતે ગયો તો. રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર, ધીરુભાઈ ગોહિલ, હરેશભાઈ સાવલિયા, પ્રવીણભાઈ રામ અને એ સિવાય અમારા ધ્રુવીનભાઈ મહેતા, આ બધા કાર્યકર્તાઓને ત્યાં વારો આપેલો છે. એ પ્રમાણે એ બેઠા છે. કાંઈ ઉપાધિ વાળું પેટીનું છે ને, એ તો મારી ઉપાધિ છે હવે તો, એટલે એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.